आपका हार्दिक स्वागत है। सबको हर हर महादेव, जय महाकाल। तो આપણે છે ને બ્લોગ ચાલુ કરી દીધો છે, કારણ કે સવારમાં રૂટીન ચાલુ કરી દઈએ ને આજે બહુ મસ્ત ક્લાઇમેટ્સ છે ગાઈસ। વાદળા એટલા બધા થઈ ગયા છે ને તો આમ બહુ મજા આવે છે। જો તો આવું વાતાવરણ હોય તો આમ મજા આવે, કારણ કે તડકાથી બહુ હેરાન થઈ ગયા છીએ। અને જો પાણી ઝાડવાને પાણીને પીવડાવીએ છીએ તો મને વિચાર આવ્યો કે કદાચ જો લીંબુ બીંબુ મળી જાય તો આપણે એક લીંબુ તોડવાનું છે, કારણ કે ભાત બની ગયા છે ને દાળ ભાત બનાવવાનો આજે પ્રોગ્રામ છે। તો આ એક નાનકડું એવું છે। સુગંધ તો મસ્ત આવે છે। લીંબુ છે ને બહુ રસ નથી આમાં, કેટલાક મોટા થવા દે એમ થાય। આપણે પાણી તો બહુ બધું પીવડાવીએ છીએ, તો લીંબુમાં જ છે કંઈક મિસ્ટેક। તો લીંબુ જ આપણે ગોતવાના છે। લીંબુડા કચ્ચા આમાં તો જો મેં છાશ નાખી છે ને સામે વ્હાઈટ માણસોને પીવા છાશ મળતી નથી, મેં થોડીક લીંબુમાં નાખી છે। ઉપરની આસ હતી ને એ હો। ચાલો તો હવે બ્લોગમાં બનાવ્યો। કેટલા બધા કપડાં મેં આજે ધોઈ નાખ્યા છો। અને હવે દાળ ભાતનો પ્રોગ્રામ છે આજે। તો ઘણા લોંગ ટાઈમે રસોઈમાં આળસ કરી જાય છે અને શાક રોટલી ને એવું બધું કરીને ખાઈ લે, કારણ કે રસોઈ સિવાયના કામ એટલા બધા વધી જાય ને તો પછી રસોઈમાં થાક લાગી જાય। કામ કરવા જરૂરી છે ફ્રીજમાં। તો ગાઈસ સરસ મજાના જો ગુંદા આવી ગયા છે અને આપણે આ ગુંદાનું અથાણું કરવાનું છે। આ 2 કેરી એમાં એડ કરવાની છે। હવે આને છે ને આપણે પેલા ગુંદાના બીજ કાઢવા પડશે। જો મેં ઓલરેડી તોડી જ નાખ્યા છે બહાર। આ બધું છે ને બહુ લપવાળી વસ્તુ છે, પણ ખાવામાં સ્વાદિષ્ટ લાગે। તો ફટાફટથી આને છે ને આપણે એના બીજ હોય કાઢી લઈએ ઠળિયા। તો ગુંદાનું અથાણું ભાવે, બહુ મજા જ આવે। સિઝન પ્રમાણેના અથાણા ખાવાની મજા અલગ જ હોય। તો જો આટલા સરસ મજાના આપણે ફાડા 2 કરી દીધા। અને આ જો લૂમ, કેટલી સરસ લૂમ છે। તો આટલા રહી ગયા છે, તો આને આપણે છે ને કેમ ઘરેથી છૂટી ગઈ? તો આખા ફળિયા માંટા મેં રાખ। હાલે ગાય હાલે। એ જો તમારથી કંટાળી ગઈ બિચારી। આ છોકરાઓ જો અહીંયા કેવા બેસી ગયા છે। હે અરે વાહ। તો તું ક્યાં વિડિયા મૂકે છે? કોના મોબાઈલમાં? અરે વાહ। તો એને આ બાજુ બોલાય, હાલે
અહીં ખેંચીને લાય, દોયડું ખેંચ તો આ બાજુ આવશે. મરાય નહીં, બહુ ન મરાય. એના છાંયે લઈ લે. શ્રેય તારા બાંધી જાવીશ, લઈ જા ને. આને એને ઘરની છે એ રહ્યો. લઈ જા વાછડી, આપણે ગૌશાળા કરીએ. અહીં અમને દઈ દેવી. એનો પગ આવી જાય એમ ન કરાય, ખેંચાય નહીં બિચારીને. અત્યારમાં ક્રિકેટરો આવી ગયા તડકાના લોહી પીવા. ક્રિશ બોલાવે શ્રેય. જો 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 એના છાંય રાખ. જો અત્યારમાં આવી ગયો. તડકામાં ક્રિકેટ નથી રમવાનું. જો 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 એને બહુ હેરાન કરી, થાકી ગઈ બિચારી. હવે એને આમ શાંતિથી એમ કે વાછડી છે. તું કેનો અમારી વાછડી છે? વાછડો તમારો આ રેડિયાર લાગે છે. ચાય ને ને વાળ નથી કપાવા તારે? વાળ નથી કપાવવાના. કેમ? એની સિવાયની વાત બોલો. એટલે કેમ બાવા બનવું છે? બાવા બનવું? તમાર બે નું નામ શું છે? બે નું માનવ. આની ઘરે આવીશ તો આની ઘરે આવીશ. એમ તો અત્યારે જો ગાઈસ 4 વાગ્યા ને તડકા બેટ પકડી લીધા છે. અને આ રક્ષિત છે ને એ 3 વાગ્યામાં આવી જાય છે. 5 વાગે રમાય. આવું બધું બાંધીને રમવું એના કરતાં 5 વાગે રમતા હોય તો. બુકાની પહેરી લીધી છે બે જો. અને હજી બીજા ક્રિકેટરો આવે છે. અને આવું બેટ ન આવે ને કંપનીનું લ્યો ક્રિશભાઈ. કઈ કંપની છે? લાવ તો કોમેન્ટ લખશે કંપનીનું નથી એમ. રોયલ એવું છે? કેટલાનું છે? રોયલ સ્પોર્ટ બેટ 4500 રૂપિયા. 4500 ને? વાહ ભાઈ વાહ. જુનાગઢ આવી જાવ રમવા. ચોખ્ખો નહીં કેવા મોરા બાંધી દીધા છે બે. આવે જ છે જોપો ને એવો. એને કહી દે આજ નથી રમવાનું, નથી રમવું, તડકો છે બહુ. 3માં તમે ક્રિકેટ રમશો? આ જો ક્રિકેટ વાળા આટલા ભંભા પી જાય છે. શેના પીવો? પાણી ના ને કે દારૂ ના? કોણ? ક્રિશ? અરે તો ગાઈઝ અત્યારે 6 વાગી ગયા ને આપણે છે ને ધાણા જીરું લઈને ક્યારના બેઠા હતા. તો હવે જો થોડુંક કાકરી છે એ સાફ કરી લઈએ. તોય હજી છે જો આટલી મોટી. અને હવે છે ને અત્યારે તાત્કાલિકના ધોરણે દળાવવાનું છે. કારણ કે ફટાફટથી આને લઈને પહોંચી જાય એને પીસાવા. એટલે હવે આનું છે ને હતા નહોતા કરી દેવાના છે ઘંટીમાં નાખીને. તો ગાઈસ આપણે જો નીકળી ગયા દળાવવા માટે. કારણ કે દળાવવું તો પડે હો. જો ડબ્બામાં આવી રીતે લઈને. એ શું રમો તમે? એ શું રમો છો? પગલા. હાલો બાય બાય ટાટા. આવી ગઈ. અમારી ખાંભાની પ્રખ્યાત ઘંટી જો બધા મસાલા સરસ મજાના અહીંયા બને. ઉભું રહેવું જોઈએ બેટા. હું દળવા માંડું. હા હા અરે વાહ. આ બાજુ ઉભા રહ્યો. જેવું કહું ને એમ કરો. વાહ શું વાત. તો આ મને છે તો- ઝટકે ને ધાણા ઉપર આમ કરો. બસ બીજું કઈ. હવે આમાં ક્યારે દળવાનું છે? જો. અહીંયા જો આવે.
છે મરચાની જો આમાં હળદર એ હાલતા. પછી ઘઉં બાજરો આ મરચું ઓલી નાની હા, દાળ હા, હા. દાળ તો સરસ મજાનું જો ધાણા જીરું આપણે દળાવ્યા કારણ કે આ ધાણા જીરું છે ને જો ઘરઘંટીમાં દળ્યું હોત તો એ મારે જ દળવાનું હતું અને ત્યાં બહાર દળાવા ગઈ તો એ તમે વિડીયોમાં આગળ જોયું મેં જ દળ્યું કારણ કે ત્યાં થોડુંક 2-3 ઘંટી જ શરૂ હતી ઘઉંની બાજરાની ભડકું તો મેં પછી એટલી બધી એમને ઉતાવળ કરાવીને તો મને કીધું કે હું ચાલુ કરી દઉં છું તમે થોડુંક ધ્યાન રાખજો એટલે તમારું ધાણા જીરું ફટાફટથી દળાઈ જાય ગઈ તો જો આપણા પાડોશી છે ને બહુ સારા છે ઓય એટલે સરસ મજાનું મને એને રાજુભાઈએ કામ કરી દીધું અને ફટાફટથી આપણે ધાણા જીરું દળીને આવતા રહ્યા ગાઈસ તો બસ આજનો વિડીયો તો અહીં સુધી જ રાખીએ ને આપણે એન્ડ કરી દઈએ તો આવતીકાલે ફરી મળીશું નવા દિવસ સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય મહાકાલ